સમસ્ત શક્તિ ઉપાસકોને જણાવતા હર્ષાનુભવીએ છીએ કે સામાજિક ક્રાંતિના પ્રણેતા પ્રાતઃ સ્મરણીય આઈ શ્રી સોનલમાનો શતાબ્દી મહોત્સવ સમાપન માંડવી ખાતે એક દિવસીય ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમાજના તમામ ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બાળકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. રિપોર્ટર કાંતિલાલ નીલજી સરસિયા. તારીખ 13/1/2024 રોજ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય આઈ શ્રી સોનલમાનો શતાબ્દી મહોત્સવ સોનલ બીજની સમગ્ર ગુજરાતમાં ઠેક ઠેકાણે ઉજવણી થઈ રહી છે, જેમાં આજથી તારીખ 11, 12 અને 13માં માતાજીનું મૂળ સ્થાનક જે જૂનાગઢ જિલ્લાના મઢડા મુકામે આવેલ છે, ત્યાં 3 દિવસનો બહુ મોટા પાયે આયોજન કરવામાં આવેલ છે. ત્યાર પછી માતાજીનું જે સમાધિ સ્થાન છે કણેરી, તાલુકો કેશોદ, ત્યાં પણ 3 દિવસનો ફંક્શન રાખવામાં આવેલ છે. અને જ્યાંથી સોનલ બીજ ઉજવવાની શરૂઆત થઈ હતી એ માંડવી મધ્યે તારીખ 13ના રોજ સોનલ બીજના દિવસે સવારથી કરી અને રાત્રિ સુધીના વિવિધ કાર્યક્રમો, સમાજ ઉત્થાનના કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, જ્ઞાતિ સ્નેહ મિલન વગેરેનું આયોજન કરવામાં આવેલું છે. માતાજીની વાત કરીએ તો માતાજીનો અત્યારે શતાબ્દી મહોત્સવ એટલે 100મો જન્મદિવસ ચાલી રહ્યો છે, જેની ગયા વર્ષે શતાબ્દી મહોત્સવની શરૂઆત કચ્છ જિલ્લાના માંડવી તાલુકા મધ્યથી કરવામાં આવેલી અને 13 તારીખના એ શતાબ્દી મહોત્સવનું સમાપન જૂનાગઢ જિલ્લાના મઢડા મુકામે, જ્યાં માતાજીનું મૂળ સ્થાનક છે, ત્યાં કરવામાં આવશે. માતાજીએ જે સામાજિક કાર્યો કર્યા, જે જ્ઞાતિ ઉત્થાનના કાર્યો કર્યા, જે એમણે ધાર્મિક અને આધ્યાત્મિક સંદેશ આપ્યો, એના જે અત્યારે સમાજ જે સ્થિતિએ પહોંચ્યો છે તેમાં માત્ર ચારણ સમાજ નહીં, કાઠી સમાજ, મેર સમાજ, વાઘેર સમાજ, સોની સમાજ અને ચારણ સમાજમાં તો માતાજી હતા જ, પણ એ સમાજો ઉપર જે માતાજીની કૃપા થઈ અને માતાજીના આદર્શોના કારણે આ સમાજોએ જે શિક્ષણ ઉપર ભાર મૂક્યું, સામાજિક કુરિવાજોને દૂર કર્યા, વ્યસનો, સામાજિક બદીઓમાંથી બહાર નીકળ્યા, એ આજે માતાજીના ગુણાનુવાદ કરી રહ્યા છે. અને સોનલ બીજનો આ શતાબ્દી મહોત્સવ ચિરસ્મરણીય બની રહે એના માટે આ સમાજોએ મોટા પાયે આયોજનો કર્યા છે, જ્ઞાતિના સ્નેહ મિલનો યોજ્યા છે અને સાથે સાથે એવા ઠરાવો કરવામાં આવશે સંમેલનોમાં કે ભાઈ જેના કારણે હવેની પેઢી કેવી રીતે આગળ વધી શકે, કેવી રીતે આધ્યાત્મિક ઉન્નતિના શિખરો સર કરે અને કેવી રીતે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે આગળ પડતો વાપરે. જેમાં કચ્છ જિલ્લાની હું અત્યારે વાત કરું તો કચ્છમાં ગત વર્ષે જ્યારે સોનલ બીજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ત્યારે દરેક ગામમાં સોનલ સરોવરનું નિર્માણ થાય, એવી રીતે 100 સોનલ સરોવર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું, જે કામ પૂર્ણતાના આરે છે, લગભગ પૂર્ણ થઈ ગયા છે. એવી રીતે 100 સોનલ સ્મૃતિવન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. એક સ્મૃતિવનો ગામે ગામ બની ગયા છે. તેના પછી જે છે એ વોટરશેડના કામો એટલે કે કૂવા રિચાર્જિંગના એટલે 100 એવા વોટરશેડના કામો કરી કે જે આવનારી પેઢીને અને પર્યાવરણને અનુરૂપ થાય, એ કામો પૂર્ણ રીતે થઈ ગયા છે. એટલે સોનલ બીજ માત્ર એક ધાર્મિક મહોત્સવ ન બની રહેતા સામાજિક અને પર્યાવરણીય મહોત્સવને એને રૂપ આપવામાં આવ્યું છે. અને અત્યારે જે છે આ 100 સોનલ સરોવર, 100 સોનલ સ્મૃતિવન અને 100 વોટરશેડના કામો આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે પૂર્ણ થઈ ગયેલા છે. અને આ જે મહોત્સવ છે એ ચિરસ્મરણીય બની રહે એના માટેનો જે સમાજ, યુવા કાર્યકરો, સમાજના પ્રમુખશ્રીઓ જે જહેમત ઉઠાવી રહ્યા છે એનો આ એક ફળ સ્વરૂપ આખું આ સમાપન ઉજવાઈ રહ્યું છે.